સરદાર એકતા યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, સરદાર ધામના પ્રધાન સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના મંત્રી શ્રી આર.એસ. પટેલ, મધુસૂદનભાઈ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી લાલજીભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સરદાર. દરેકના મોંમાંથી આ શબ્દ નીકળવો જ જોઈએ. વિદ્યાર્થીઓ હોય તો અત્યારથી તૈયારી રાખવી જ પડે. તમારે બધાને આગળ લઈ જવાનું છે. જય સરદાર. વિદ્યાર્થીઓની વાત છે. તમે બધા અહીંયાથી ના બોલો, ત્યાં પાછળ બધા બેઠા છે ને, મને અહીંયાથી દેખાય છે, છેક સુધી દેખાય છે આરામથી. જય સરદાર. સરસ. ચાલો. અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા યોજાઈ રહેલી સરદાર એકતા યાત્રાની ગૌરવશાળી શરૂઆત કરવાની મને સૌભાગ્ય તક મળી છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે ઉજવી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. આદરણીય વડાપ્રધાન શ્રી સરદાર સાહેબના એ જ વિચારને અને સરદાર સાહેબના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. સરદાર સાહેબની અડગ ઈચ્છાશક્તિ અને રાષ્ટ્ર પ્રેમના સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કર તેવો આદરણીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. સરદાર સાહેબનું બાળપણ જ્યાં વીત્યું હતું તે પવિત્ર ભૂમિ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની યુનિટી માર્ચનું આયોજન થોડા સમય પહેલા જ વડાપ્રધાનશ્રી પ્રેરણાથી આપણે કર્યું. જે સ્થળે એક સમયે આ લોહ પુરુષ આઝાદીની લડત માટે જન જનમાં અલગ જગાવ્યો હતો, તે સ્થળેથી આજે સરદાર એકતા યાત્રાનું આયોજન અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા કરી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ વસ્તુઓને યાત્રા દરમિયાન રથમાં લોકોના પ્રત્યક્ષ દર્શન માટે રાખવામાં આવશે. સરદાર સાહેબની પાદુકા, આઝાદી વખતના પત્ર વ્યવહાર જેમાં રાખતા હતા તે સંદૂક, પાણીનો લોટો જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રથમવાર મ્યુઝિયમમાંથી બહાર લાવીને લોકો સમક્ષ મૂકવાના આયોજન બદલ પણ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સરદાર સાહેબે જાતિ, પ્રાંત, ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમ અને એક ભારતના મંત્ર સાથે આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો. આ યાત્રા પણ જય સરદાર, સૌના સરદારના નારા સાથે અમદાવાદથી શરૂ થઈ મધ્યપ્રદેશના 36 જિલ્લામાં 40 દિવસ સુધી પરિભ્રમણ કરવાની છે. સરદાર સાહેબનું સમર્પણ, દેશ પ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને આ યાત્રા લોકોમાં જીવંત કરશે. આદરણીય શ્રી મોદી સાહેબે હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે. 2014થી સરદારશ્રીની જન્મજયંતિને દેશ આખામાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પરંપરા પણ તેમણે શરૂ કરાવી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી લોહ પુરુષ સરદાર પટેલને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક બની છે. આદરણીય વડાપ્રધાન શ્રી એમની કાર્યપ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો મંત્ર
સાકાર કરી બતાવ્યો છે, તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે. તેમણે દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે આપણે સૌ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવી સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને તે સમયની માંગ છે. જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો, તેવો જોમ અને જુસ્સો સ્વદેશી વસ્તુઓ ખરીદી માટે દેશવાસીઓમાં જોવા મળ્યો છે. સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવા સમર્પિત રહીશું. સૌ એક બનીને નેક બનીને વિકસિત ભારત 2047 સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતના નિર્માણથી સરદાર સાહેબને ભાવાંજલિ આપીશું. સરદાર એકતા યાત્રાની સફળતાની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.